સ્ટુડન્ટ અવસ્થા હોય, પરીક્ષાની પૂર્વ તૈયારીઓ હાલતી હોય તો મિત્રો એક વાત યાદ રાખજો કે વાંચનની ઉપર ફોકસ રાખજો. જે વિષય ઉપર આપણે ફોકસ રાખશું એમાં ફાયદો મળશે. આ સ્ટુડન્ટો માટે ખાસ ભલામણ. કારણ કે આપણે જે વિષયની અંદર સારી ટકાવારી, સારા માર્કસ લેવા માટે આપણે જ્યારે લડાઈ કરી રહ્યા હોય ત્યારે એ વિષય ઉપર આપણે ફોકસ રાખવું પડે. કારણ કે પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે 90 દિવસ તો આપણે છેલ્લા 90 દિવસ, પરીક્ષાની પૂર્વ તૈયારી તો 1 વર્ષ પહેલાં આપણે શરૂઆત થઈ જવી જોઈએ. પરંતુ લાસ્ટમાં જે 90 દિવસ આવે એની અંદર સ્ટુડન્ટ એકાગ્રચિત્ત થઈને વાંચે, મન દઈને વાંચે તો એમને સફળ થતાં કોઈ ના રોકી શકે. કારણ કે આ સિદ્ધાંત વાતું છે, પૂર્વે હકીકત બનેલી છે, આજે હકીકત બને છે અને આવતીકાલે હકીકત બનશે. કારણ કે જે ફોકસ છે ને એ વસ્તુને સ્થિર અને કેન્દ્રિત રાખે છે, અને સ્થિર અને કેન્દ્રિત રાખે છે એ જ વસ્તુ સ્ટુડન્ટને સફળતા અપાવે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એના માટે સ્થિરતા અને સફળતા માટે સ્ટુડન્ટે રીડિંગ ઉપર ફોકસ રાખવો પડે, એ અગત્યનું હોય છે. અસ્તુ, ધન્યવાદ.